વડોદરામાં કોણ બનશે મેયર તેને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વડોદરામાં 3 કોર્પોરેટર મેયર પદની રેસમાં છે। મેયર પદ માટે સમીર વાઘેલા, ચેતન પરમારનું નામ ચર્ચામાં છે। મેયર પદ માટે અજયકુમાર ડાભીનું નામ પણ ચર્ચામાં છે। તો ડેપ્યુટી મેયર માટે 3 મહિલા કોર્પોરેટરના નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે વર્ષાબેન વ્યાસ, અંકિતા સોનીનું નામ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર માટે શ્વેતા ઉત્તેકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અજીત દિશરથનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ભાણજીભાઈ પટેલનું નામ પણ રેસમાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે નીતિન દોંગાનું નામ પણ મોખરે છે। તો 3 નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે, 3 નામ ડેપ્યુટી મેયર માટે અને 3 નામ મેયર માટે ચર્ચાઈ રહ્યા છે। વડોદરામાં કોણ મેયર બનશે તેને લઈને ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે। તાપની હતી અને એ પરિસ્થિતિની અંદર દરેક કાર્યકર્તા પૂરેપૂરો સમય લગાવી અને દરેક કાર્યક્રમોને સફળ બનાવ્યા। અને જ્યારે હું પહેલા દિવસે મેં ફેરણી ચાલુ કરી આ વિસ્તારની અંદર, તો એ જ દિવસે મને એવું લાગ્યું કે કાર્યકર્તા જે સંગઠનની ટીમ છે વોર્ડ નંબર 12ની, એના આધારે મેં પહેલા જ દિવસે એવું કીધું હતું કે અમે લોકો આ વિજય વિશ્વાસ રેલી લઈને નીકળ્યા છે અને ખરેખર એ સાર્થક થયું। મેયર પદનું તો હજુ મેં વિચાર્યું નહીં, પણ જો કદાચ પાર્ટી જવાબદારી આપે તો એનો જવાબ પછી હું જવાબદારી લીધા પછી હું તમને જણાવીશ। એ પણ એ પદ મળ્યા પછી હું તમારી જોડે ચર્ચા કરીશ। વિકાસના કામ કરવા માટે જો એ અમને નિભાવ્યા છે તો પછી સતત મહેનત કરીશું। શહેરને, અમારા વોર્ડ 18ને સારો ડેવલપ કરીશ એવું મેં મંતવ્ય લીધું છે। પાર્ટી જવાબદારી આપશે તો લઈશું, નહીં આપે તો વોર્ડ 18માં કાઉન્સિલર તરીકેની જવાબદારી નિભાવીશું। તો વધુ વિગતો સાથે લોરેન્સ પરમાર આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે। લોરેન્સ, જે રીતે હવે સત્તા હાંસલ થઈ ગઈ છે, ભાજપે જીત મેળવી લીધી છે વડોદરા મનપામાં, ત્યારે હવે મેયર કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે વડોદરામાં। લોરેન્સ, શિવાંગી, વાત કરીએ તો વડોદરામાં આ વખતે રોટેશન જે પ્રક્રિયા છે તેની અંદર અનુસૂચિત જાતિના પુરુષ મેયર બનશે અને તેની અંદર સર્વપ્રથમ જો આગળ નામ છે તો વોર્ડ નંબર 12ના સમીર વાઘેલાનું નામ ચાલી રહ્યું છે। એ પછી ચેતન પરમાર વોર્ડ નંબર 18માં છે, તો સાથે અજયકુમાર ડાભી વોર્ડ નંબર 3ના છે। 3 દાવેદાર છે, કેમ કે અનુસૂચિત જાતિ ઉપરથી તેઓ ચૂંટણી પ્રથમવાર લડ્યા છે અને પ્રથમવાર જીત્યા છે, એટલે તેમને એ નસીબ પ્રાપ્ત થશે કે કાઉન્સિલર બનતાની સાથે મેયર બનશે। 3માંથી કોણ બનશે ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળ તે નક્કી કરશે। તો સાથે સૌથી મહત્ત્વનું પદ એટલે સ્ટેન્ડિંગ કમિટીનું પદ તો અજીતનું સૌથી નામ આગળ એટલા માટે છે કે તે 3જી ટર્મના કાઉન્સિલર બન્યા છે। તો ભાણજીભાઈ પટેલ 2 ટર્મથી કાઉન્સિલર છે, પટેલ છે એટલે એ લોબીની પણ ક્યાંક ચર્ચા છે। તો નીતિન દોંગા સતત બીજી વાર કાઉન્સિલર બન્યા છે અને તેઓ પણ ચેરમેન બનવાના અહીંયા દાવેદાર છે। તો સાથે ડેપ્યુટી મેયરની અંદર ખાસ મહિલાઓની ચર્ચા થઈ છે અને મહિલાની ચર્ચામાં વાત કરીએ તો વર્ષાબેન વ્યાસ તેની બીજી ટર્મમાં ચૂંટાઈને આવ્યા છે। તો સાથે પ્રથમ ટર્મમાં અંકિતા સોની તેમની ઉપર ધ્યાન છે ભારતીય જનતા પાર્ટી સંગઠનનું, એટલે ક્યાંક તે પણ બની શકે છે। તો સાથે શ્વેતા ઉત્તેકર બીજી ટર્મમાં કાઉન્સિલર બન્યા છે। આ 3 મહિલાઓના નામ છે જે ડેપ્યુટી મેયર બનવાની શક્યતા છે। સાથે સર્વપ્રથમ મેં જણાવ્યું કે જે મેયરની રેસમાં છે, મેયરની રેસમાં 3 નામ છે અને મેયરની રેસના 3 નામ જે સમીર વાઘેલા છે, તો સાથે તેની અંદર સમીર વાઘેલા સાથે ચેતન પરમાર અને અજયકુમાર ડાભી 3માંથી એક જરૂર મેયર બનશે, કેમ કે અનુસૂચિત જાતિની અંદરથી મેયર બનાવવામાં છે। ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રહી છે કે હંમેશા મોવડી નક્કી કરતું હોય છે 3માંથી કયું નામ આવે છે, સૌથી વધુ તેની પર મીટ મંડાય છે। ડેપ્યુટી મેયરમાં સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ હોડ લાગી છે। જોવાનું એ રહે છે કે વડોદરામાં કોને જવાબદારી આપવામાં આવે છે। જી શિવાંગી, લોરેન્સ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।